હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું નવી ટ્રીકથી 2 થી 3 દિવસ ખાઈ શકાય એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેથી બાજરીના વડા. તો ચલો બનાવીએ. એક પેન લઈશું. પેન ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આ સ્ટેપમાં તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો, પરંતુ લસણનો ટેસ્ટ વડામાં ખૂબ જ સરસ એવો આવે છે. આદુ લસણ મરચાંની પેસ્ટમાં થોડું પાણી ડ્રાય થાય ત્યાં સુધી એને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સુધી ચલાવતા રહી શેકી લેવાની છે. અહીંયા તમે આદુ લસણ મરચાં જેટલા જ આગળ પડતા રાખશો તેટલો જ વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. આદુ લસણ મરચાંની પેસ્ટ સરસ એવી શેકાઈને ડ્રાય થઈ ગઈ છે. અહીંયા મેં 3 કપ જેટલા મેથીના પાન લીધા છે. મેથીને તમારે સારી રીતે સાફ કરી તેને પાણીથી ધોઈ અને પાણી નિતારીને આ રીતે તમારે મેથીને ઉમેરવાની છે. મેથીને તમારે 2 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી મેથીને સારી રીતે શેકી લેવાની છે. આ રીતથી આદુ લસણ મરચાંની પેસ્ટ અને મેથીને તમે સ્લો ફ્લેમ પર સારી રીતે સાતળશો તો વડા તમારા 2 થી 3 દિવસ સુધી ખરાબ નહીં થાય અને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જાઓ તો પણ સારા રહેશે. આ રીતે 2 થી 3 મિનિટ્સ જેવું મેં સાતળી લીધું. હવે ગેસની આંચ બંધ કરી અને મિશ્રણને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે મેથીના વડાનો લોટ તૈયાર કરી લઈશું. અહીંયા મેં 2 કપ બાજરીનો લોટ લીધો છે. તમે કોઈ એક વાડકીના માપથી પણ લઈ શકો છો. અહીંયા મેં 150 ગ્રામ જેટલો બાજરીનો લોટ ઉમેર્યો છે અને 2 ટીસ્પૂન જેટલી સોજી ઉમેરી છે અને 2 ટીસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે. આ સ્ટેપમાં તમારે ઘઉંનો લોટ ના ઉમેર્યો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને સોજી ઉમેરવાથી વડા આપણા ક્રિસ્પી એવા બને છે. અહીંયા મેં 3 ટીસ્પૂન જેટલા તલ ઉમેર્યા છે. તલની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. વડામાં તલનું પ્રમાણ વધારે રાખવાથી વડા ખાવામાં સારા એવા ટેસ્ટી લાગે છે. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો અજમો લીધો છે. અજમાને સારી રીતે મસળીને ઉમેરી દઈશું. તેવી જ રીતે 1 ટીસ્પૂન વરિયાળી લીધી છે. વરિયાળીને પણ મસળીને જ ઉમેરવાની છે. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને હવે તેમાં મસાલા કરી લઈશું. અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે, 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેર્યું છે. અહીંયા મેં લીલા મરચાં ઉમેર્યા હતા એટલા માટે મેં લાલ મરચાંની ક્વોન્ટિટી ઓછી રાખી છે અને 1 ટીસ્પૂન જેટલું એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ તમે મીઠું ઉમેરી શકો છો અને બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું. કોરી સામગ્રીઓ જ પહેલાં મિક્સ કરી દેવાની છે. આ રીતે મસાલા પણ લોટ સાથે મિક્સ થઈ જશે અને તેલનું મોવન પણ દેવાઈ જશે અને વડા પણ આપણા સોફ્ટ એવા બનશે. તો તમે આ રીતે જોઈ શકો છો મેં મોવન સારી રીતે દેવાઈ ગયું છે. હવે લોટમાં આ રીતે ખાડો કરી દેવાનો છે. લોટમાં આ રીતે વચ્ચે ખાડો થઈ જાય એટલે તેમાં 1 કપ જેટલું દહીં લેવાનું છે. દહીં ખાટું લેવું જરૂરી છે. અહીંયા મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ લીધો છે. ગોળ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. દહીંને ગોળ સાથે એકદમ સારી રીતે મિક્સ કરીને આ રીતે પીગળવા દઈશું. આ રીતે મેં ચમચીની મદદથી મેશ કરી ગોળને એકદમ સારી રીતે પીગાળી લીધો છે. આ સ્ટેપમાં 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એટલે કે 2 ચપટી ખાવાના સોડા ઉમેરવાના છે. અને અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ અને મેથી જે શેકી હતી તેને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી બધી સામગ્રીઓને લોટ સાથે એકદમ સારી રીતે એવી મિક્સ કરી લેવાની છે. હવે આ રીતે તમે મિક્સ કરશો એટલે મોસ્ટલી લોટમાં બાઇન્ડિંગ આવી જશે, પણ આ લોટ આપણને થોડો સોફ્ટ જોઈશે એટલે તમારે જરૂર લાગે તો થોડું પાણી કાં તો તમારી પાસે છાશ પડી હોય તો એ પણ ઉમેરી શકો છો. તો 2-3 ટેબલ સ્પૂન જેટલી છાશ ઉમેરીને તમારે આ રીતે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. બહુ વધારે પડતો સોફ્ટ નથી કરવાનો, તમે તેને હાથમાં થાપી શકો તે રીતે સોફ્ટ રેડી કરી લેવાનો છે. લગભગ મેં અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલી છાશ ઉમેરીને લોટને ખૂબ જ સારી રીતે મસળીને તૈયાર કરી લીધો. લોટને હવે આપણે ઢાંકી 1 કલાક જેવો સાઈડમાં મૂકી દઈશું.
જો તમારા પાસે ટાઈમ ના હોય તો 10થી 15 મિનિટ જેવું રેસ્ટ થવા દો તો પણ ચાલે. અહીંયા તમે જોઈ શકો છો મેં હથેળી પર તેલ લગાવીને એક નાનો અમથો લુવો લઈને સરખી રીતે પ્રેસ કરીને કિનારીઓથી લઈ બધી જગ્યાએ સરખી રીતે ફ્લેટ કરી લીધું. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતે ફ્લેટ રેડી કરી લઈશું અને તેની ઉપર તલ લગાવી દઈશું. તેવી જ રીતે બીજું વડું પણ આપણે તૈયાર કરી લઈશું. આ રીતે 6 થી 7 વડા મેં તૈયાર કરી લીધા છે અને હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને હથેળીમાં તેલ લગાવી લઈશું અને ધીરે ધીરે પેનમાં 1 બાય 1 બધા જ વડા ઉમેરતા જઈશું, જેથી હાથમાં વડા ચોંટે પણ નહીં અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બધા જ વડા સારી રીતે થવા દેવાના છે. મીડિયમ ફ્લેમ પર તમારે ફૂલે અને બહારથી ક્રિસ્પી હલકો ગોલ્ડન કલર થાય એ રીતે તમારે ફ્રાય કરી લેવાના છે. લગભગ 1 થી 1.5 મિનિટ જેવું તેની સાઈડ ચેન્જ કરીને મેં તેને થવા દીધા છે. તેવી જ રીતે આગળ પાછળ બંને સાઈડ 1 થી 1.5 મિનિટ જેવું ફ્રાય થવા દેવાનું છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. વડાને તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે અને મસાલો જેટલો જ તમારો ટેસ્ટી હશે એટલા જ વડા તમને ખાવામાં સારા એવા લાગશે. જો તમારા મેથી બાજરીના વડા સારા ન બનતા હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે અને આ જ રીતે તમે હંમેશા બનાવશો. આ વડા તમે ટ્રાવેલિંગમાં પણ 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો અને તમને ખાવામાં પણ એવા જ ટેસ્ટી લાગશે. તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.